લસણના આ ચમત્કારિક ઉપાયો બદલી દેશે નસીબ। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક એવો વિડિયો જે તમારી જિંદગીનો દિશા બદલી શકે છે। તમને કોઈ દિવસ એવું લાગ્યું છે કે તમે રાત દિવસ મહેનત કરો છો, પણ તમારી આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો નથી આવતો? દર મહિને પગાર આવે છે, પણ ખર્ચા વધારે હોવાથી બચત શૂન્ય જ રહે છે? કોઈને દેવું હોય, કોઈને કારકિર્દીમાં અટકાવ હોય, તો કોઈને આખો દિવસ કામ કર્યા પછી પણ સફળતાનો સ્પર્શ ના મળે। આવા સમયે આપણે વિચારવા લાગીએ છીએ કે નસીબ જ ખરાબ છે, ગ્રહો વિરુદ્ધ છે, કર્મ ખરાબ ચાલે છે। પણ હું આજે તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે આપણા શાસ્ત્રોમાં સદીઓથી સંતાયેલું છે, જેની જાણકારી થોડા જ લોકોને છે, અને જેના વિશે જાણ્યા પછી તમારી જિંદગી હંમેશા માટે બદલાઈ જશે। રસોડામાં લસણનો ઉપયોગ તો આપણા દરેકના ઘરમાં રોજ થતો જ હશે। શાકનો સ્વાદ વધારવો હોય કે દાળમાં વઘાર કરવો હોય, લસણ વગર આપણને ન ચાલે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડું લસણ માત્ર સ્વાદ જ નથી વધારતું, પણ તમારા અટકેલા નસીબને પણ ચમકાવી શકે છે? આપણા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લસણના કેટલાક એવા અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે ગમે તેવી આર્થિક તંગી, દેવું કે નજદોષને જડમૂળથી ગાયબ કરી શકે છે। હા મિત્રો, આ વાત એકદમ સાચી છે। પ્રાચીન સમયથી આપણા ઋષિ મુનિઓ લસણનો ઉપયોગ તાંત્રિક ક્રિયાઓ, ધન પ્રાપ્તિના ઉપાયો અને નજદોષ દૂર કરવા માટે કરતા આવ્યા છે। પણ સમય જતાં આ મૂલ્યવાન જ્ઞાન લોકોના જ્ઞાનમાંથી ખોવાઈ ગયું। આજે હું તે બધી વાતો તમને ફરી યાદ કરાવવા આવ્યો છું। આજે હું તમને લસણના 5 એવા ગુપ્ત ઉપાયો જણાવીશ, જેમાંથી 3 નંબરનો ઉપાય જો તમે માત્ર એક શનિવારે કરી લીધો, તો ઘરમાં નકામા ખર્ચા બંધ થઈ જશે અને પૈસા ટકવા લાગશે। આ ઉપાયો એવા છે કે જેના વિશે જાણ્યા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આટલું સરળ ઉપાય છે, અને આટલું મોટું પરિણામ આપે છે। આપણા પૂર્વજો, આપણા દાદા દાદીઓ આ ઉપાયો જાણતા હતા, પણ આધુનિક જીવનમાં આપણે તેને ભૂલાવી દીધા। હું ખાતરી આપું છું કે એકવાર તમે આ ઉપાય અજમાવી જોશો, તો તમે જાતે જ અનુભવો છો કે કેવી રીતે તમારી જિંદગીમાં હકારાત્મક ફેરફારો આવવા લાગે છે। વિડિયો ખૂબ જ સ્પેશિયલ છે, એટલે એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર છેક સુધી જોજો, કારણ કે છેલ્લા ઉપાયમાં હું તમને એક એવી વાત જણાવવાનો છું જે તમે ક્યારેય સાંભળી નહીં હોય। તે ઉપાય એટલો શક્તિશાળી છે કે તેને વાંચી સાંભળીને ઘણા લોકોને અચંબો થઈ જાય છે। અને હા, જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો, તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી તમારી રાશિ પણ લખી જણાવો, જેથી હું તમને કમેન્ટમાં પણ ગાઈડ કરી શકું। તમારી રાશિ જાણીને હું તમને એક અલગ જ ઉપાય પણ સૂચવી શકું છું જે તમારા ગ્રહોની સ્થિતિ મુજબ વધુ અસરકારક સાબિત થાય। દરેક રાશિની પોતાની આર્થિક સમસ્યાઓ અને તેના ઉપાયો અલગ હોય છે। ઉદાહરણ તરીકે, મેષ રાશિના લોકોને ખર્ચા વધારે થાય છે, વૃષભ રાશિના લોકોને કમાણી સારી થાય છે પણ બચત ઓછી, મિથુન રાશિના લોકોને નોકરીમાં અડચણો આવે છે। આમ, દરેક રાશિ માટે અલગ ઉપાય છે, જે હું તમને કમેન્ટમાં જણાવી શકું। આજના આ વિડીયોમાં હું તમને લસણ વિશે એવી વાતો જણાવીશ જે તમે ક્યારેય સાંભળી નહીં હોય। લસણ એ સામાન્ય રસોડાનું સાધન માત્ર નથી, પણ આપણા શાસ્ત્રોમાં તેને અનેક દૈવી ગુણોથી ભરપૂર માનવામાં આવ્યું છે। પ્રાચીન સમયથી આપણા ઋષિ મુનિઓ લસણનો ઉપયોગ તાંત્રિક ક્રિયાઓ અને આધ્યાત્મિક ઉપાયો માટે કરતા આવ્યા છે। આજે પણ ઘણા જ્યોતિષીઓ અને તાંત્રિકો પોતાના શિષ્યોને આ ઉપાયો સૂચવે છે, પણ કમનસીબે સામાન્ય લોકોને આ વાતો ખબર નથી હોતી। ચાલો, હવે આપણે એક પછી એક આ 5 ઉપાયોને વિગતવાર સમજીએ। દરેક ઉપાયનું પોતાનું એક અલગ મહત્વ છે, દરેક ઉપાય અલગ સમસ્યા માટે છે। તમને જે સમસ્યા હોય તે મુજબનો ઉપાય પસંદ કરી શકો છો, પણ જો તમે બધા જ ઉપાય કરો તો તેની અસર વધુ સારી થાય છે। હા, એક વાત યાદ રાખજો કે આ ઉપાયો કરતી વખતે તમારું મન એકદમ શુદ્ધ હોવું જોઈએ। કોઈ પણ નકારાત્મક વિચાર હોય તો તેને દૂર કરી દો। સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જ આ ઉપાયો કરવા જોઈએ, કારણ કે શ્રદ્ધા જ આ ઉપાયોનું મૂળ છે। ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાયો ખરેખર કામ કરે છે? મારો અનુભવ અને શાસ્ત્રોનો અભ્યાસ કહે છે કે હા, આ ઉપાયો સદીઓથી ચાલી આવે છે અને અસંખ્ય લોકોએ તેના થકી લાભ મેળવ્યો છે। પણ એટલું યાદ રાખો કે આ ઉપાયો જાદુ નથી, તે ઉર્જાને સંતુલિત કરવાના માધ્યમો છે। જ્યારે તમે યોગ્ય મંત્રો, યોગ્ય સમય, યોગ્ય સામગ્રી સાથે આ ઉપાય કરો છો, ત્યારે તે તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને હકારાત્મકમાં પરિવર્તિત કરે છે। અને જ્યારે ઉર્જા હકારાત્મક બને છે, ત્યારે તમારું જીવન પણ હકારાત્મક દિશામાં વહેવા લાગે છે। આ ઉપાયો કરતી વખતે એક બીજી મહત્વની વાત છે, તમારો ઈરાદો।
જો તમે કોઈનું નુકસાન કરવા માટે, કોઈને નીચો દેખાડવા માટે અથવા કોઈની સંપત્તિ હડપ કરવા માટે આ ઉપાયો કરો તો તે ઉલટું કામ કરે છે. તંત્રશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે આ ઉપાયોનો હેતુ ફક્ત પોતાની અને પોતાના ઘરની પ્રગતિ કરવી છે, બીજાઓને નુકસાન પહોંચાડવું નહીં. હકારાત્મક ઈરાદા, શુદ્ધ મન અને માતા લક્ષ્મી અથવા તમારા ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ આ ઉપાયોને વધુ શક્તિશાળી બનાવે છે. ચાલો હવે શરૂ કરીએ પહેલા ઉપાયથી. આ ઉપાય ધન પ્રાપ્તિ માટે છે. કેટલાક લોકોને કમાણીના ઘણા રસ્તા હોય છે, પણ તેમની પાસે પૈસા ટકતા નથી. આવા લોકો માટે આ ઉપાય અત્યંત ફાયદાકારક છે. મેં ઘણા લોકોને આ ઉપાય સૂચવ્યો છે અને તેમને ખૂબ ફાયદો થયો છે. એક મિત્રની વાત કરું, તેમના વ્યવસાયમાં ઘણું દેવું થઈ ગયું હતું. તેમણે આ ઉપાય શરૂ કર્યો અને 3 મહિનામાં તેમનું બધું દેવું ચૂકી ગયા. હા, મેં તેમને જોયા છે, તે કોઈ દૂરની વાત નથી. તેમણે મને પોતે કહ્યું કે તેમણે આ ઉપાય કર્યા પછી તેમના વ્યવસાયમાં એક નવી ઉર્જા આવી, નવા ગ્રાહકો આવવા લાગ્યા અને જૂના ગ્રાહકોએ પણ તેમને વધુ ઓર્ડર આપવાનું શરૂ કર્યું. હવે આ ઉપાયની વિગતવાર પ્રક્રિયા સાંભળો. શુક્રવારે ધન પ્રાપ્તિનો મહાઉપાય તંત્રશાસ્ત્ર મુજબ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જ્યોતિષમાં લસણને શુક્ર ગ્રહનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ એ ધન, સૌંદર્ય, વૈભવ અને સુખ સમૃદ્ધિનો કારક છે. જ્યારે કોઈ જન્મકુંડળીમાં શુક્ર નબળો હોય છે અથવા શુક્રની દશા ખરાબ ચાલતી હોય છે, ત્યારે વ્યક્તિને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે છે. આ ઉપાયથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને ઘરમાં સુખ વૈભવ આવે છે. શુક્ર ગ્રહ માત્ર ધન જ નહીં, પણ સંબંધો, લગ્ન અને કલાત્મક કુશળતાનો પણ કારક છે. જ્યારે શુક્ર મજબૂત હોય છે, ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક બને છે, લોકો તેની તરફ આકર્ષાય છે અને તેની સામાજિક પ્રતિષ્ઠા વધે છે. હવે આ ઉપાય કેવી રીતે કરવો તે ધ્યાનથી સાંભળો. કોઈ પણ શુક્રવારે સૂર્યાસ્ત પછી તમારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ખાસ કરીને લાલ કપડાં પહેરવાનું મહત્વ છે, કારણ કે લાલ રંગ ઉર્જાનું પ્રતીક છે અને માતા લક્ષ્મીને લાલ રંગ પ્રિય છે. સ્નાન કર્યા બાદ તમે કોઈ પણ એક ખૂણામાં અથવા મંદિરમાં શાંતિથી બેસો. ધ્યાન રાખો કે તે સમયે ઘરમાં કોઈ શોરગુલ્લો ન હોવો જોઈએ, કારણ કે મંત્રોચ્ચાર માટે શાંત વાતાવરણ જરૂરી છે. જો શક્ય હોય તો તમે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અથવા ઈશાન ખૂણામાં બેસો, કારણ કે આ ખૂણો ઈષ્ટદેવનો હોય છે અને ત્યાં બેસીને કરેલી પૂજા વધુ ફળદાયી માનવામાં આવે છે. હવે માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટા સામે બેસો. જો તમારી પાસે મૂર્તિ ન હોય તો માતા લક્ષ્મીનો એક સ્વચ્છ ફોટો રાખી શકો છો. ફોટો પણ સારો છે, પણ જો શક્ય હોય તો એક નાની મૂર્તિ રાખો, કારણ કે મૂર્તિમાં વધુ ઉર્જા હોય છે. હવે એક ઘીનો દીવો પ્રગટાવો. ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે સાત્વિક ઉર્જા પ્રદાન કરે છે. જો ઘી ન હોય તો તેલનો દીવો પણ ચાલે, પણ ઘીનો દીવો વધારે શુભ માનવામાં આવે છે. ઘીનો દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે તેની જ્યોત સ્થિર અને તેજસ્વી રહે. જો જ્યોત સ્થિર ન રહે તો તે શુભ સંકેત નથી, તો પછી દીવો ફરી પ્રગટાવો. હવે એક નાનું નવું લાલ કપડું લો, જે સાફ અને ધોયેલું હોય. તેની ઉપર લસણની એક આખી કળી, ગાંઠિયું અથવા 4-5 કળીઓ મૂકો. ધ્યાન રાખો કે લસણ તાજી હોવી જોઈએ, જૂની નહીં. તાજી લસણમાં વધુ ઉર્જા હોય છે. હવે આ લસણ અને લાલ કપડાની પોટલીને હાથમાં રાખો. તમારી આંખો બંધ કરો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. માતા લક્ષ્મીને તમારા સમક્ષ પ્રગટ થતી કલ્પના કરો. તેમનો આશીર્વાદ મેળવો. કલ્પના કરો કે માતા લક્ષ્મી તમારા પર સોનાના સિક્કાઓ વરસાવી રહ્યા છે અને તમારું ઘર ધનથી ભરાઈ રહ્યું છે. આ દ્રશ્યનું ધ્યાન કરતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. સંપૂર્ણ વિશ્વાસ રાખો. હવે માતા લક્ષ્મીનો બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ નો 21 વાર જાપ કરો. જો તમે 21 વાર ન કરી શકો તો ઓછામાં ઓછું 11 વાર તો કરો જ. દરેક જાપ દરમિયાન તમે માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરો. મંત્રોચ્ચાર પૂરો થયા પછી આ લાલ કપડાને નાળાચડી મૌલીથી બાંધી એક નાની પોટલી બનાવી લો. નાળાચડી એ શુભ સૂત્ર છે જે રક્ષણ પૂરું પાડે છે. આ પોટલીને લક્ષ્મીજીના ચરણોમાં અડકાવો અથવા તો તેમની મૂર્તિ પાસે રાખીને પૂજા કરો. ત્યારબાદ આ પોટલીને તમારી તિજોરી કે ગલ્લામાં મૂકી દો. જો તિજોરી ન હોય તો તમે આ પોટલીને તમારા પૈસા રાખવાની જગ્યાએ, જેમ કે ડ્રોઅર અથવા શેક્યોનના ખાનામાં મૂકી શકો છો. આ પોટલીને હંમેશા ત્યાં જ રાખવી, વારંવાર ખોલી બંધ ન કરવી. આ પોટલી તમારા ઘરમાં ધનના પ્રવાહને સતત સક્રિય રાખશે. ઘણા લોકોએ આ ઉપાય કર્યા પછી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો જોયો છે. ઘણા લોકો પૂછે છે કે શું આ પોટલીને ક્યારેક બદલવી જોઈએ? સામાન્ય રીતે જ્યાં સુધી તે સળંગ રહે ત્યાં સુધી તેને ન બદલો.
પણ જો લસણ સડી જાય અથવા કપડું ગંદુ થઈ જાય તો નવું કરી લો. પણ શ્રેષ્ઠ એ છે કે 3-4 મહિને એકવાર આ પ્રક્રિયા દોહરાવી લો. આથી ઉર્ણા સતત તાજી રહેશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સતત સારી રહેશે. યાદ રાખો કે આ ઉપાય કરતી વખતે તમારું વલણ હકારાત્મક હોવું જોઈએ, કોઈ લાલચ કે લોભ ન હોવો જોઈએ. લોભથી કરેલો ઉપાય ઉલટી અસર કરે છે. આ ઉપાય શુક્રવારના દિવસે ખાસ કરીને અસરકારક છે, પણ જો કોઈ કારણસર શુક્રવારે ન કરી શકો તો ગુરુવારે પણ કરી શકો છો. ગુરુવાર ગુરુ ગ્રહનો દિવસ છે, જે વિસ્તાર અને સમૃદ્ધિ આપે છે. પણ શુક્રવારને શુક્રનો દિવસ હોવાથી તે વધારે યોગ્ય માનવામાં આવે છે. આ ઉપાયની અસર તમે થોડા દિવસોમાં જ અનુભવવાનું શરૂ કરશો. પૈસા ટકવા લાગશે, અચાનક કોઈ જૂનું દેવું વસૂલ થઈ જશે, અથવા કોઈ નવી આવકનો રસ્તો ખુલશે. આ ઉપાયનો પ્રભાવ ધીમે ધીમે પણ સ્થાયી રીતે આવે છે. ધીરજ રાખો, કારણ કે ઉર્ણાને બદલાતા સમય લાગે છે. હવે ચાલો બીજા ઉપાય તરફ આગળ વધીએ. જો તમે રાત દિવસ મહેનત કરો છો, પણ ઓફિસમાં પ્રમોશન નથી મળતું, કારકિર્દીમાં ઉત્તરોત્તર નથી આવતી, અથવા વ્યાપાર બરાબર ચાલતો નથી, તો આ સેકન્ડ ઉપાય તમારા માટે છે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમને કામમાં અડચણો આવે છે. જે લોકો સખત મહેનત કરે છે પણ પરિણામ નથી મળતું, તેમના માટે આ ઉપાય અત્યંત લાભદાયી છે. આપણે જોયું છે કે કેટલાક લોકો ખૂબ મહેનતુ હોય છે, પણ તેમને સફળતા હાંસલ થતી નથી. તેમના કામમાં કોઈને કોઈ અડચણ આવતી રહે છે. તેમના સહકર્મીઓ અથવા સ્પર્ધકો તેમને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે. કેટલીક વખત તો એવું લાગે છે કે બધા જ લોકો તેમના વિરુદ્ધ છે. આવા સમયે આ ઉપાય ખૂબ જ કામનો છે. આ ઉપાય તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ તૈયાર કરે છે જે નકારાત્મક ઉર્ણાને દૂર રાખે છે અને સફળતાના માર્ગને ખોલે છે. ચાલો જાણીએ આ ઉપાયની રીત. કોઈપણ શનિવારે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. શનિવારનો દિવસ શનિ ગ્રહનો દિવસ છે, જે કર્મ અને સફળતાનો કારક છે. આ દિવસે શનિ ગ્રહને શાંત કરવાથી કારકિર્દીના રસ્તા ખુલે છે. શનિ ગ્રહ ન્યાયી ગ્રહ છે, તે દરેકને તેના કર્મ મુજબ ફળ આપે છે. જો તમે મહેનત કરો છો અને શનિ ગ્રહ શાંત હોય, તો તે તમને યોગ્ય સમયે યોગ્ય પરિણામ આપે છે. હવે લસણની 5 કળીઓ લો. આ કળીઓ તાજી અને સ્વચ્છ હોવી જોઈએ. 5 એ સંખ્યા પંચતત્વોનું પ્રતીક છે અને તે ઉર્ણાને સંતુલિત કરવામાં મદદ કરે છે. પંચતત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આપણી આસપાસની દરેક વસ્તુના મૂળભૂત તત્વો છે. આ 5 તત્વો જ્યારે સંતુલિત હોય છે, ત્યારે ઉર્ણા યોગ્ય રીતે વહે છે. હવે લસણની આ કળીઓને એક લાલ કપડામાં લપેટીને પોટલી બનાવી લો. લાલ કપડું અહીં પણ મહત્વપૂર્ણ છે, કારણ કે લાલ રંગ ઉર્ણા અને શક્તિનું પ્રતીક છે. જ્યારે તમે એકલા હો, કોઈ તમને જોતું ન હોય, ત્યારે આ પોટલીને તમારા વ્યવસાયની જગ્યાએ અથવા ઓફિસની કેબિનના મુખ્ય ગેટ પર લટકાવી દો. જો તમે નોકરી કરતા હો અને તમારી પોતાની કેબિન ન હોય, તો તમે આ પોટલીને તમારા ડેસ્કની નીચે અથવા ફાઇલમાં રાખી શકો છો. ધ્યાન રાખો કે તે દેખાય નહીં, કારણ કે કોઈને તેના વિશે ખબર ન પડે. આ ઉપાય ગુપ્ત રાખવો જોઈએ, કારણ કે જો લોકો તેને જોશે તો તેની અસર ઓછી થઈ શકે છે. જો તમે વ્યવસાય કરતા હો, તો આ પોટલીને તમારા સ્ટોર, શોરૂમ અથવા ઓફિસના મુખ્ય દરવાજા પર લટકાવો. આ દરવાજા પરથી તમારા ગ્રાહકો અને ક્લાયન્ટ્સ પ્રવેશે છે. આ પોટલી તેમની નકારાત્મક ઉર્ણાને શોષી લે છે અને હકારાત્મક ઉર્ણાને પ્રવેશ આપે છે. પરિણામે, ગ્રાહકોની ભીડ વધવા લાગે છે, તમારા ક્લાયન્ટ્સ ખુશ રહે છે, અને વ્યવસાય વધવા લાગે છે. ઘણા વ્યાપારીઓએ આ ઉપાય અજમાવ્યો છે અને તેમને ખૂબ લાભ થયો છે. એક વ્યાપારીએ તો મને કહ્યું કે તેમણે આ ઉપાય કર્યા પછી તેમના વ્યવસાયમાં 50%થી વધુનો વધારો થયો. તેમના ગ્રાહકો આજુબાજુના અન્ય વ્યાપારીઓને છોડીને તેમની પાસે આવવા લાગ્યા. આ ઉપાય ઉપરાંત, જો તમે નોકરી કરતા હો, તો તમે આ પોટલીને તમારી ઓફિસની ચેરની નીચે પણ રાખી શકો છો. તેનાથી તમારા સહકર્મીઓ અને સુપરવાઇઝર્સ સાથેના સંબંધો સુધરે છે, તમારા કામની પ્રશંસા થાય છે, અને પ્રમોશનના અવસર મળે છે. આ ઉપાય કારકિર્દીમાં ઉત્તરોત્તર માટે બહુ જ ફાયદાકારક છે. મેં ઘણા લોકોને જોયા છે જેમણે આ ઉપાય કર્યા પછી તેમની નોકરીમાં સારી પ્રગતિ કરી છે, પ્રમોશન મેળવ્યું છે, અને તેમની સેલરી પણ વધી છે. કેટલાક લોકોને તો તેમની ઈચ્છા કરતાં વધુ સારી નોકરી મળી છે. અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે. આ ઉપાય તમે તમારા માટે જ કરો, બીજા કોઈ માટે નહીં. જો તમે તમારા કોઈ સહકર્મી માટે ઈર્ષ્યા અથવા દ્વેષના ભાવે આ ઉપાય કરો, તો તેની અસર ઉલટી થઈ શકે છે. આ ઉપાયનો હેતુ તમારી પોતાની સફળતા અને પ્રગતિ છે, બીજાઓને નુકસાન પહોંચાડવાનો નહીં. જ્યારે તમે હકારાત્મક ઈરાદા સાથે આ ઉપાય કરો છો,
ત્યારે તે તમને મદદ કરે છે અને તમારી આસપાસના લોકોને પણ હકારાત્મક અસર કરે છે. જો તમે ઈર્ષ્યાથી કરો તો તે ઉર્ણા નકારાત્મક બને છે અને તમને પણ નુકસાન થાય છે. આ ઉપાય કર્યા બાદ જો શક્ય હોય તો તમે થોડા દિવસો પછી તે પોટલીને બદલી શકો છો. દર 2 થી 3 મહિને એકવાર આ ઉપાય દોહરાવવો ફાયદાકારક રહે છે. પણ જો તમને લાગે કે તમારી કારકિર્દીમાં સારો સમય ચાલી રહ્યો છે તો પોટલીને ત્યાં જ રાખી શકો છો. જ્યાં સુધી તે તેની જગ્યાએ યોગ્ય રીતે રહે ત્યાં સુધી તેની અસર ચાલુ રહે છે. જ્યારે તમને લાગે કે કારકિર્દીમાં ફરી કોઈ અડચણ આવી રહી છે ત્યારે નવી પોટલી બનાવીને જૂનીને હટાવી દો. જૂની પોટલીને નદીમાં વહાવી દો અથવા કોઈ ઝાડ નીચે દાટી દો. આમ કરવાથી જૂની ઉર્ણા પ્રકૃતિમાં સમાઈ જાય છે. હવે આપણે આવીએ છીએ ત્રીજા ઉપાય પર. આ ઉપાય ઘણા લોકો માટે અત્યંત જરૂરી છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે ભાઈ, પૈસા આવે તો છે પણ ક્યાં વપરાઈ જાય છે ખબર નથી પડતી. દવાઓમાં, નકામા ખર્ચામાં, બિનજરૂરી વસ્તુઓમાં પૈસા ઉડી જતા હોય તો આ ઉપાય તમારા માટે જ છે. આ ઉપાય ફિઝૂલ ખર્ચી અને આર્થિક કષ્ટથી મુક્તિ માટે છે. જે લોકોને પૈસાની યોગ્ય વ્યવસ્થા કરવી આવડતી નથી, જે લોકો હંમેશા કોઈને કોઈ જરૂરિયાતમાં પૈસા ખર્ચી દે છે, તેમના માટે આ ઉપાય રામબાણ છે. આજના આધુનિક જીવનમાં આપણે પૈસા તો કમાઈ લઈએ છીએ પણ તેને સાચવવાનું ભૂલી જઈએ છીએ. આપણી પાસે નકામી ખર્ચાની ટેવ હોય છે જે આપણને સમૃદ્ધ બનતા અટકાવે છે. કોઈને શોપિંગની આદત હોય, કોઈને ફાસ્ટફૂડ ખાવાની, કોઈને વધુ પડતા મોબાઈલ રિચાર્જની, કોઈને બહાર જમવાની, કોઈને ગેજેટ્સ ખરીદવાની. આ બધી ટેવો આપણા પૈસાને ખાઈ જાય છે. આ ઉપાય આ ટેવોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમારા મનને સમજાવે છે કે કયો ખર્ચો જરૂરી છે અને કયો ખર્ચો બિનજરૂરી. આ ઉપાયની રીત એકદમ સરળ છે, પણ તેને યોગ્ય રીતે કરવી જોઈએ. કોઈ પણ શનિવારની સાંજે સૂર્યાસ્ત પછી એક લસણની કળી લો. આ કળી સ્વચ્છ અને તાજી હોવી જોઈએ. હવે તમારે ઘરની બહાર કોઈ એવી જગ્યાએ જવું જોઈએ જે શાંત અને સુમસામ હોય. આ જગ્યા કોઈ ખાલી મેદાન, નદીનો કિનારો કે પછી કોઈ મંદિરની પાછળની જગ્યા હોઈ શકે. ધ્યાન રાખો કે ત્યાં કોઈ ભીડ ન હોવી જોઈએ. તમારે એકલા હોવું જોઈએ, કારણ કે આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે. જો કોઈ તમને જોશે અથવા તમારી વાત સાંભળશે તો તેની અસર ઓછી થઈ શકે છે. હવે આ કળીને તમારા માથા પરથી ડાબી બાજુથી જમણી બાજુ એન્ટીક્લોકવાઇઝ 7 વાર ફેરવો. એન્ટીક્લોકવાઇઝ ફેરવવું મહત્વપૂર્ણ છે કારણ કે તે નકારાત્મક ઉર્ણાને દૂર કરે છે. ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ ફેરવો તો તે ઉર્ણાને સ્થિર કરે છે, જ્યારે એન્ટીક્લોકવાઇઝ ફેરવો તો તે ઉર્ણાને દૂર કરે છે. દરેક ફેર દરમિયાન તમે માનસિક રીતે તમારા તમામ ફિઝૂલ ખર્ચાઓ, દેવું અને આર્થિક સમસ્યાઓને આ કળીમાં સમાઈ જતી કલ્પના કરો. આ પ્રક્રિયા સંકેત આપે છે કે તમે તમારી તમામ આર્થિક સમસ્યાઓને લસણની કળીમાં સ્થાનાંતરિત કરી રહ્યા છો. તમારા મનમાં જે પણ દેવું, ખર્ચા અને આર્થિક ચિંતાઓ છે તે બધું આ કળીમાં સમાઈ જાય છે. 7 વાર ફેરવ્યા પછી આ કળીને ત્યાં જ સળગાવી દો અથવા ફેંકી દો. જો તમે તેને સળગાવો તો ધ્યાન રાખો કે તે સંપૂર્ણપણે સળગી જાય. સળગતી વખતે કલ્પના કરો કે તમારી બધી આર્થિક સમસ્યાઓ તેની સાથે ભસ્મ થઈ રહી છે. જો તમે તેને ફેંકી દો તો તેને પાણીમાં વહાવી દો અથવા કોઈ જંગલી વિસ્તારમાં ફેંકી દો. આ ઉપાય કર્યા પછી તમારા ઘરે પાછા ફરો અને કોઈને આ ઉપાય વિશે ન કહો. આ ઉપાય ગુપ્ત રાખવાથી તેની અસર વધે છે. આ ઉપાયની અસર તરત જ દેખાવા લાગે છે. થોડા દિવસોમાં તમને લાગશે કે તમારા ખર્ચા ઓછા થઈ રહ્યા છે. નકામી વસ્તુઓ ખરીદવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. તમને પૈસાની યોગ્ય વ્યવસ્થા કરવાની સમજ આવે છે. આ ઉપાય તમારા મનને શાંત કરે છે અને તમને આર્થિક રીતે સમજદાર બનાવે છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યા પછી તેમના ખર્ચા અડધા થઈ ગયા હોવાનો અનુભવ કર્યો છે. તેમનું દેવું ઓછું થયું છે અને તેઓ બચત કરી શક્યા છે. આ ઉપાય ફક્ત એકવાર નહીં, પણ જો જરૂર જણાય તો 3 શનિવાર સુધી કરી શકો છો. એટલે કે 3 અઠવાડિયા સુધી દર શનિવારે આ ઉપાય કરો. પ્રથમ શનિવારે કરશો તો ખર્ચા ઓછા થવા લાગશે, બીજા શનિવારે કરશો તો દેવું ઓછું થવા લાગશે, અને ત્રીજા શનિવારે કરશો તો બચત શરૂ થઈ જશે. આ ઉપાય એટલો શક્તિશાળી છે કે ઘણા લોકોએ એક જ શનિવારે આ ઉપાય કર્યો અને તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. હવે ચાલો ચોથા ઉપાય તરફ. જો તમને એવું લાગતું હોય કે ઓફિસમાં કે આજુબાજુ કોઈ લોકો તમારી પાછળ કાવતરા કરે છે, તમારી પ્રગતિને અટકાવવાનો પ્રયાસ કરે છે, અથવા તમારા ઘરના બાળકોને વારંવાર નજર લાગી જાય છે, તો સંકટમોચન હનુમાનજીનો આ ઉપાય કરો. આ ઉપાય શત્રુઓથી મુક્તિ અને નજદોષ દૂર કરવા માટે અત્યંત અસરકારક છે.
નજદોષ એ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી પ્રશંસા કરતા કરતા અંદરથી ઈર્ષ્યા કરે છે, અથવા જ્યારે કોઈ તમારી સફળતા જોઈને દુઃખી થાય છે, ત્યારે તેની નકારાત્મક ઉર્જા તમને અથવા તમારા ઘરના સભ્યોને અસર કરે છે. આને જ નજદોષ કહેવાય છે. નજદોષના લક્ષણોમાં વારંવાર બીમાર પડવું, અચાનક નુકસાન થવું, માનસિક તણાવ, ઊંઘ ન આવવી અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપાય મંગળવારના દિવસે કરવાનો છે. મંગળવાર મંગળ ગ્રહનો દિવસ છે, જે શક્તિ અને રક્ષણનો કારક છે. ઉપરાંત મંગળવાર હનુમાનજીનો પણ દિવસ માનવામાં આવે છે, કારણ કે હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. તો આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવી સૌથી સરળ છે. મંગળવારની સાંજે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો, ખાસ કરીને લાલ કે ભગવા રંગના કપડાં. હવે એક લસણની કળી લો. જે વ્યક્તિને નજર લાગી હોય અથવા જેના પર કોઈની નજર હોય, તેનું નામ મનમાં ધરીને તેના માથા પરથી 3 વાર ઉતારી લો. જો તે વ્યક્તિ તમારી પાસે ન હોય, તો તેનો ફોટો રાખી શકો છો અથવા તેના નામનો ઉચ્ચાર કરી શકો છો. આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસા અથવા શ્રી હનુમાને નમઃ મંત્રનો જાપ કરો. આ પ્રક્રિયા કર્યા પછી આ કળીને ઘરની બહાર ક્યાંય પણ જમીનમાં દાટી દો. જો શક્ય હોય તો તમે આ કળીને કોઈ ઝાડની નીચે અથવા નદીના કિનારે દાટી શકો છો. આ કળીને જમીનમાં દાટવાથી તેની નકારાત્મક ઉર્જા પૃથ્વીમાં સમાઈ જાય છે, અને જે વ્યક્તિને નજર લાગી છે તેની સુરક્ષા થાય છે. હનુમાનજીની કૃપાથી મોટો નજદોષ કે શત્રુ પણ તમારું કંઈ બગાડી નહીં શકે. આ ઉપાય કર્યા પછી તમને લાગશે કે તમારી આસપાસનું વાતાવરણ શાંત અને હકારાત્મક બની ગયું છે. લોકો તમારી સામે ઈર્ષ્યા કરવાનું બંધ કરી દે છે, અને તમારા પર કોઈની નકારાત્મક ઉર્જાની અસર થતી નથી. જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય જેને વારંવાર નજર લાગતી હોય, તો આ ઉપાય તેના માટે પણ કરી શકો છો. બાળકો ખાસ કરીને નજદોષ માટે સંવેદનશીલ હોય છે, કારણ કે તેમની ઉર્જા ખૂબ શુદ્ધ અને નાજુક હોય છે. આ ઉપાય બાળકો માટે ખૂબ જ સલામત અને અસરકારક છે. બાળકના માથા પરથી લસણ ઉતારીને તેને દાટી દો. થોડા દિવસોમાં તમે જોશો કે બાળક વધુ શાંત, સ્વસ્થ અને ખુશ રહેવા લાગ્યું છે. તેને ઊંઘ સારી આવે છે, ભૂખ વધે છે અને તેની રમત ગમતમાં પણ સુધારો થાય છે. હવે આપણે 5મા અને છેલ્લા ઉપાય પર આવીએ છીએ. આ ઉપાય સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ફાયદા પર આધારિત છે. મિત્રો, જ્યોતિષની સાથે સાથે આયુર્વેદમાં પણ લસણને અમૃત માનવામાં આવ્યું છે. આયુર્વેદના ગ્રંથોમાં લસણને રસોણ નામથી ઓળખવામાં આવે છે અને તેને અનેક રોગોની ઔષધિ માનવામાં આવે છે. જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય, તેની ઇમ્યુનિટી ઓછી હોય, અથવા તેને વારંવાર શરદી, ઉધરસ, બુખાર થતો હોય, તો તેના માટે આ ઉપાય ખૂબ જ લાભદાયક છે. આ ઉપાય ખૂબ જ સરળ છે. રોજ સવારે ખાલી પેટે લસણની એક કળી નવશેકા પાણી સાથે લો. ધ્યાન રાખો કે સવારે કંઈ ખાધા પીધા પહેલા આ કરવું. લસણને ગળી ન જવું. થોડીવાર ચાવીને તેનો રસ નીકળવા દો, પછી તેને ગળી જાઓ. આથી ઇમ્યુનિટી વધે છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, હાર્ટ હેલ્થ બહુ સારી રહે છે, અને શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. આધ્યાત્મિક અને શારીરિક બંને રીતે લસણ આપણા જીવન માટે વરદાન સમાન છે. લસણમાં અનેક પોષક તત્વો હોય છે. તેમાં સલ્ફર, ઝિંક, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી, વિટામિન સી અને અનેક એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને નિરોગી રાખે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન સુધારે છે, અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ ઘટાડે છે. આયુર્વેદ અનુસાર લસણ વાત અને કફ દોષને શાંત કરે છે, જે શરદી, ઉધરસ, અસ્થમા અને સાંધાના દુખાવામાં ફાયદાકારક છે. જો કોઈ ઈચ્છે તો લસણનો ઉપયોગ ખાણીપીણીમાં પણ વધારી શકે છે. શાક, દાળ અથવા સૂપમાં લસણનો ઉપયોગ કરવાથી સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ મળે છે. પણ સવારે ખાલી પેટે એક કળી લેવાનું ખાસ મહત્વ છે, કારણ કે તે સમયે શરીર લસણના પોષક તત્વોને સૌથી સારી રીતે શોષી લે છે. જે લોકોને લસણનો તીખો સ્વાદ ગમતો નથી, તેઓ લસણની કળીને પાણીમાં ઉકાળીને તે પાણી પી શકે છે. આનાથી પણ સમાન ફાયદો મળે છે. આ ઉપાય સિવાય, જો તમે ઈચ્છો તો લસણનો તેલ પણ બનાવી શકો છો. લસણની કેટલીક કળીઓને ઓલિવ ઓઇલ અથવા નારિયેળ તેલમાં ઉકાળીને તેને શરીર પર લગાવવાથી સ્નાયુઓનો દુખાવો દૂર થાય છે. લસણનો તેલ કાનના દુખાવામાં પણ ફાયદાકારક છે. લસણના અર્કનો ઉપયોગ ચામડીના ચેપ માટે પણ થાય છે. આમ, લસણ એક અજાયબી ઔષધિ છે જે આપણા રસોડામાં હંમેશા હાજર છે. સ્વાસ્થ્યની સાથે સાથે, જો તમે આ ઉપાયને આધ્યાત્મિક રીતે પણ જોશો, તો તે તમારા શરીરની ઉર્જાને શુદ્ધ કરે છે.
લસણ સાત્વિક ઉર્ણા વધારે છે અને તામસી ઉર્ણાનો નાશ કરે છે. જે લોકો યોગ અને ધ્યાન કરે છે તેમના માટે લસણ ખાસ ફાયદાકારક છે, કારણ કે તે મનને શાંત કરે છે અને ધ્યાનમાં એકાગ્રતા વધારે છે. લસણના નિયમિત સેવનથી માનસિક તાણ ઓછો થાય છે અને ઊંઘ સારી આવે છે. તો મિત્રો, આ રહ્યા તમારા માટે લસણના 5 ચમત્કારિક ઉપાયો. પહેલો ઉપાય ધન પ્રાપ્તિ માટે, બીજો ઉપાય કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા માટે, ત્રીજો ઉપાય ફિઝૂલ ખર્ચા અને દેવાથી મુક્તિ માટે, ચોથો ઉપાય શત્રુઓ અને નજદોષથી બચાવ માટે, અને પાંચમો ઉપાય સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે. આ પાંચેય ઉપાયો તમારા જીવનના અલગ અલગ ક્ષેત્રોને સ્પર્શે છે અને તેમને સુધારે છે. આ ઉપાયો કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રથમ, આ ઉપાયો શ્રદ્ધા અને વિશ્વાસથી કરો. જો તમને શંકા હશે તો ઉપાયની અસર ઓછી થશે. બીજું, આ ઉપાયો ગુપ્ત રાખો. તેને કોઈને કહેશો નહીં. આ ઉપાયોનું રહસ્ય તેમની શક્તિને વધારે છે. ત્રીજું, આ ઉપાયો નિયમિત અને યોગ્ય સમયે કરો. જે દિવસે અને જે સમયે કહ્યું છે તે મુજબ જ કરો. ચોથું, આ ઉપાયો કરતી વખતે તમારો ઈરાદો શુદ્ધ અને હકારાત્મક રાખો. લોભ, ઈર્ષ્યા અથવા દ્વેષના ભાવે કરશો તો તેની અસર ઉલટી થશે. પાંચમું, આ ઉપાયો કર્યા પછી થોડી ધીરજ રાખો. તાત્કાલિક પરિણામની અપેક્ષા ન રાખો. ઉર્ણા બદલાવામાં સમય લાગે છે, પણ ફેરફાર ચોક્કસ થશે. જો તમે આ ઉપાયોને અજમાવો તો તે દ્વારા તમે તમારી જિંદગીના ઘણા ક્ષેત્રોમાં સુધારો કરી શકો છો. આ ઉપાયો ખૂબ જ સરળ છે અને તેની સામગ્રી તમારા રસોડામાં હાજર છે. તમારે ક્યાંય ખાસ જવાની, ખર્ચાળ સામગ્રી ખરીદવાની અથવા વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર નથી. માત્ર થોડી શ્રદ્ધા, થોડો સમય અને લસણની થોડી કળીઓ તમારી જિંદગીને બદલી શકે છે. મેં ઘણા લોકોને આ ઉપાયોથી લાભ મેળવતા જોયા છે. કેટલાક લોકો તો મને કહે છે કે તેમણે આ ઉપાયો કર્યા પછી તેમની જિંદગીનો સંપૂર્ણ દિશા બદલાઈ ગયો. ઘણા લોકોના દેવું ચૂકી ગયા, ઘણા લોકોને નવી નોકરી મળી, ઘણા લોકોના વ્યવસાયમાં વધારો થયો, ઘણા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો અને ઘણા લોકોને નજદોષથી મુક્તિ મળી. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ ઉપાયો કામ કરે છે, કારણ કે મેં તેમને વ્યવહારમાં જોયા છે. તો મિત્રો, રસોડામાં રહેલી આ નાનકડી વસ્તુ તમારા જીવનની મોટી મુશ્કેલીઓ હલ કરી શકે છે. આમાંથી કયો ઉપાય તમે સૌથી પહેલા કરવાના છો, મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારો અનુભવ પણ અમારી સાથે શેર કરો. જો તમે પહેલાથી આમાંથી કોઈ ઉપાય કર્યો હોય તો તેના પરિણામો વિશે અમને જણાવો. તમારા અનુભવથી અન્ય ઘણા લોકોને પ્રોત્સાહન મળશે. વિડિયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો, જેથી બીજાનું પણ ભલું થાય. કદાચ તમારા મિત્રો પણ અમુક સમસ્યાઓથી પરેશાન હશે જે આ ઉપાયોથી ઠીક થઈ શકે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ અસરકારક અને આધ્યાત્મિક ઉપાયો અમે નિયમિત રીતે લાવતા રહીએ છીએ. જો તમને કોઈ ચોક્કસ વિષય પર ઉપાય જોઈતો હોય તો કમેન્ટમાં જણાવો, હું તેના પર પણ વિડીયો બનાવીશ. મળીએ પ્રગતિના એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણે બધા સારા રહીએ, સુખી રહીએ, સ્વસ્થ રહીએ અને સમૃદ્ધ રહીએ. લસણના આ ઉપાયોથી તમારું જીવન ચમકશે, તમારું ઘર ધનથી ભરાશે અને તમારા સપના સાચા થશે. આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને લાભ થશે. જય શ્રી કૃષ્ણ.